બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી। 18 વર્ષની ટર્મ પૂર્ણ થતા નવી સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। 20 જેટલી સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। સાધારણ સભામાં 11 જેટલા સમાજલક્ષી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। કર્મચારીઓની ભરતી મામલે મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવ્યો હતો। વર્ષોથી પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાય આપવા માટે રજૂઆત કરી હતી। જૂના કર્મચારીઓને અન્યાય થશે તો વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે નગરપાલિકાની સાધારણ સભા હતી, એમાં કર્મચારીને લઈને મુદ્દો હતો, જે લઘુત્તમ ને નવી ભરતીનો મુદ્દો હતો। એમાં જે કર્મચારીઓ જે ફિક્સ પગારના છે, જેમને હંગામીમાં ભરતી કરેલી છે, જે 15-15, 20-20 વર્ષથી જે નગરપાલિકામાં ફરજ બજાવે છે, જે આ સંસ્થાની સેવા કરી છે, એમને એમનું સ્થાન મળવું જોઈએ, ના કે મારું તારું એવી લાગવગમાં જો પણ અમને થોડી સમજણ મળી છે કે કર્મચારીઓનું લિસ્ટ બની ગયું છે અને નવી ભરતી આ પાલિકા કરવા જઈ રહી છે, પણ જો જૂના કર્મચારી જોડે જો અન્યાય થાય તો આજ પણ અમે બારે કોર્પોરેટર કર્મચારીના સાથે છીએ જ। એમના જોડે એમના માટે આંદોલન કરવું પડે તો કરશું। આજની ખાસ સામાન્ય સભાના અંદર અમારા વિવિધ કમિટીઓની ચેરમેન અને સભ્યોની પણ વરણી કરવામાં આવી। સાથે સાથે આગામી સમયમાં પાલનપુર નગરપાલિકાના અંદર વિકાસના કામો થાય એ પણ મુદ્દા હતા, એને પણ આજે બહાલી લેવામાં આવી અને ટૂંક સમયના અંદર એ વિકાસના કામો ઉપર પણ અમે આગળ વધવા જઈ રહ્યા છીએ। આ સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે હજી તો આપણે અહીંયાથી આજના બોર્ડના અંદર એની બહાલી લીધેલી છે।